હોર્મુઝ સ્ટ્રેટમાંથી મુંબઈ પરત ફર્યું છે જહાજ। ક્રૂડ ઓઇલ સાથે પ્રથમ જહાજ મુંબઈ ખાતે પહોંચ્યું। ઈરાને ભારતીય જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની સંમતિ આપી। વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે વાતચીત બાદ પરવાનગી મળી છે। વિદેશ પ્રધાન એસ જયશંકર અને ઈરાનના વિદેશ પ્રધાન વચ્ચે વાતચીત થઈ હતી। અરાઘચી સાથે વાતચીત બાદ ભારતીય તેલ ટેન્કરોને જવા દેવા ઈરાન સંમત થયું છે। તો ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ઈરાનના વિદેશ પ્રધાન અરાઘચી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જવા દેવામાં આવે તેવી પરવાનગી માંગી હતી અને જેની અનુમતિ હવે મળી ચૂકી છે। જો કે તેહરાને એ શરત પર જ સંમતિ આપી છે કે ભારતીય ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રવેશતા પહેલા ઈરાનના અધિકારીઓને તે અંગે માહિતગાર કરશે। ઉલ્લેખનીય છે કે ભારતની 2/3 એલએનજીની જરૂરિયાત હોર્મુઝ સ્ટ્રેટના માર્ગે જ ભારત પહોંચે છે। ભારત માટે એક રાહતના સમાચાર કહી શકાય, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી મુંબઈ પરત ફર્યું છે જહાજ। ક્રૂડ ઓઇલ સાથે પ્રથમ જહાજ મુંબઈ પહોંચ્યું। અરાઘચી સાથે વાતચીત બાદ આ પરવાનગી આપવામાં આવી છે। હોર્મુઝ સ્ટ્રેટમાંથી મુંબઈ પરત ફર્યું હતું આ જહાજ। ઈરાને ભારતીય જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી આપી। વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે વાતચીત બાદ પરવાનગી આપવામાં આવી હતી। વિદેશ પ્રધાન એસ જયશંકર અને ઈરાનના વિદેશ પ્રધાન વચ્ચે વાતચીત થઈ હતી। અરાઘચી સાથે વાતચીત બાદ ભારતીય તેલ ટેન્કરોને જવા દેવા માટે ઈરાન સંમત થયું હતું। ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ઈરાનના વિદેશ પ્રધાન સાથે વાતચીત કરી હતી।